मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सूर्यभद्रा देवा जयनो धर्मोस्तु મંગલમ. જાતિ ભવ્ય જીવો છે તો જાતિ ભવ્ય જીવોને નિગોદના જીવો કહી શકાય કે નહીં? તો આપણને એકદમ યાદ રાખવાનું છે આ વાત કે જાતિ ભવ્ય જીવોને આપણે અવ્યવહાર રાશિના સૂક્ષ્મ નિગોદના જીવો પણ આપણે કહી શકીએ, કારણ કે તેઓ તો ત્યાંથી બહાર ક્યારે પણ આવી શકવાના નથી ને, એટલા માટે આપણે એમને એ કહી શકીએ અવ્યવહાર રાશિના સૂક્ષ્મ નિગોદના જીવો છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. બીજા ભવી પણ હોય અને અભવી પણ હોય, પણ જાતિ ભવ્ય તો ક્યારે બહાર નીકળી શકવાના નથી, એ ધ્યાન રાખવાનું. અને બીજા જે પણ વ્યવહાર રાશિમાં કયા કયા જીવો હોય, તો બધા જ જે પણ અહીંયા બ્લુમાં છે ને સંસારી જીવો બધા જ વ્યવહાર રાશિના જ કહેવાય. એમાં ભવી હોય અને અભવી બંને હોય, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે બધા પ્રકારના જીવો આવી જાય, સંસારી જીવો, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે સૂક્ષ્મ નિગોદ અવ્યવહાર રાશિમાં જ હોય કે વ્યવહાર રાશિમાં હોય? તો હવે સમજો, એક જીવ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાંથી હવે એક જીવ બહાર નીકળ્યો, ભવી હોય કે અભવી હોય. હવે નીકળીને ક્યાં જશે? એ ભવ પામશે, પણ કઈ રાશિમાં? વ્યવહાર રાશિમાં. કયો પણ ભવ પામશે. સમજો કે પૃથ્વીકાયનો ભવ પામ્યો, સૂક્ષ્મ પૃથ્વીકાયનો જીવ બન્યો, પછી પાછો એ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયનો જીવ બન્યો, તો પછી એ શું કહેવાશે? હવે વ્યવહાર રાશિનો સૂક્ષ્મ નિગોદના જીવ કહેવાશે ને હવે. એટલે અહીંયા શું આપણને ખ્યાલ ખબર પડી કે સૂક્ષ્મ નિગોદ એ અવ્યવહાર રાશિમાં નહીં હોય માત્ર, એ વ્યવહાર રાશિમાં પણ હોય ને. કારણ કે પાછો જીવ જો સૂક્ષ્મ નિગોદનો જીવ બન્યો, સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય કે સૂક્ષ્મ નિગોદનો જીવ બન્યો, તો હવે એટલે આવી શકે છે એમાં, એ ભાવ પ્રાપ્ત કરી શકે છે, આપણે પણ એમાં જઈ શકીએ છીએ. પણ એ માત્ર શું કહેવાશે હવે? કે વ્યવહાર રાશિના સૂક્ષ્મ નિગોદના જીવો હવે એ કહેવાશે. એ ધ્યાન રાખવાનું. અહીંયા કન્ફ્યુઝ બિલકુલ નહીં થવાનું. અહીંયા સૂક્ષ્મ આપણને અહીંયા દેખાય છે ને સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય, એટલે કે સૂક્ષ્મ નિગોદના શું છે? બે પ્રકાર. એટલે વ્યવહાર રાશિના પણ જીવો આવે અને અવ્યવહારના પણ આવે, બંને ના આવે. બરાબર, એ ધ્યાન રાખવાનું. એટલે આ જે છે ને બાયહાર્ટ કરી લેવાનો આખો ટેબલ, અહીંયા આપણને સ્ક્રીનમાં દેખાય છે તે. પછી એક ક્વેશ્ચન હતું કે દ્રવ્ય ચારિત્ર વાળા સાધુ કયા દેવલોક સુધી જઈ શકે? તો જે ઉત્કૃષ્ટ ક્રિયા પાલન કરશે ને, ઉત્કૃષ્ટ ક્રિયા પાલન કરશે, તો એવા જે સાધુ હોય, માત્ર જે દ્રવ્ય ચારિત્ર પાલન કરતા હોય, તો તેઓ 9 ગ્રહવ્યક સુધી જઈ શકે છે. એનાથી વધારે ઉપર નહીં, 5 અનુત્તરમાં એમને ઉત્પત્તિ એમની થઈ જ નહીં શકે, એ ધ્યાન રાખવાનું. પછી એક ક્વેશ્ચન હતું કે એક જીવ જ્યારે મોક્ષ પ્રાપ્ત કરે ત્યારે એક જીવ અવ્યવહારથી બહાર આવે તો તેમનું ઋણાનુબંધ હશે, એટલે બહાર નીકળ્યો હશે. તો અહીંયા હવે આપણે એ રીઝન શું છે એ ધ્યાન રાખવાનું. પહેલા તો કે એક જીવ જ્યારે મોક્ષની પ્રાપ્તિ કરે ત્યારે અવ્યવહારમાંથી એક જીવ બહાર નીકળે છે ને, અને વ્યવહારમાં આવશે એક જીવ, તો એમાં મેઇન કારણ શું છે? અહીંયા ઋણાનુબંધનું કારણ અહીંયા નથી કહેલું, કારણ કે એમ તો આમ જોઈએ ને તો નિગોદનો જે ભાવ હોય ને, નિગોદના જીવોનો ભાવ, તો એમાં કેવા હોય? આપણે શું જોયું હતું કે અસંખ્ય નિગોદના ઘોડાઓ રહેલા હોય ને. એક મિનિટ આપણે ફોટો જોઈ લઈએ. હા, જો અહીંયા આ એક જ ઘોડામાં એમ તો અસંખ્ય નિગોદના ઘોડાઓ છે, અને એક એક ઘોડામાં શું છે? અસંખ્ય શરીરો છે, અસંખ્ય નિગોદ છે, અને એક એક શરીરમાં કે એક એક નિગોદમાં અનંત આત્મા છે. અને આપણા જીવ, બધા જ જીવે, જ્યાં પણ જીવો એમાં હોય છે, તો એ બધા જીવ તો અનાદિકાળથી છે ને ત્યાં જ. એટલે અહીંયાથી ત્યાં એમનું જન્મ મરણ થતું જાય, અહીંયા થાય ને, ઘોડાઓમાં થાય અહીંયા ને ત્યાં, અને વળી રહેવું પડે એમને અનંત જીવોની સાથે. તો અહીંયા શું આપણને ખબર પડી કે ઋણાનુબંધ તો બંધાઈ જ જાય ને, કેટલા જીવો સાથે બંધાઈ જાય? જો વિચારો, અનાદિકાળથી અહીંયા ત્યાં જ જન્મ મરણ ચાલતું હોય, તો ઋણાનુબંધ કેટલા જીવો સાથે અહીંયા બંધાઈ જાય? અનંત જીવો સાથે બંધાઈ જ જાય ને. એટલે મેઇન અહીંયા શું છે? ઋણાનુબંધ એ કારણ અહીંયા નથી કહેલું, મેઇન કારણ એ નથી. કારણ કે અહીંયા બધા જીવોનું ઇન્ટરેક્શન તો ઓલમોસ્ટ બીજા અનંત જીવોની સાથે રહેલું જ હશે ને. પણ તે ફેક્ટર અહીંયા મેઇન તે રોલ પ્લે નથી કરતો, પણ જીવોની જે નિયતિ છે ને, શું છે? નિયતિ તે જ મુખ્યત્વે રોલ પ્લે કરે છે અહીંયા. એટલે નિયતિના કારણે જ એક જીવ અવ્યવહારમાંથી નીકળી શકે છે. જેની નિયતિ પાકી જાય તો એ
એ જ અવ્યવહાર રાશિનો સૂક્ષ્મ નિગોદનું જીવ તે બહાર નીકળી જાય અને સાથે સાથે એક સિદ્ધ ભગવંત ત્યારે જ એક મનુષ્ય સિદ્ધ ગતિને પામે તો ત્યારે જ તે બહાર નીકળીને પછી વ્યવહાર રાશિમાં એનો જન્મ થાય છે. એ ધ્યાન રાખવાનું. પછી એક ક્વેશ્ચન છે કે ઓલ વ્યવહાર રાશિ જીવ્સ અટેન મોક્ષ ઇન અર્ધ પૂદગલ પરાવર્તન કાલ. તો જે પણ અહીંયા જે ક્વેશ્ચન પાછો સાંભળો કે ઓલ વ્યવહાર રાશિના જીવ અટેન મોક્ષ ઇન અર્ધ પૂદગલ પરાવર્તન કાલ. તો એવું ન હોય ને. અહીંયા વ્યવહાર રાશિમાં કોણ કોણ આવે છે આપણે શું જોયું હતું? અહીંયા જો વ્યવહાર રાશિમાં યાદ રાખવાનું કે ભવિ અને અભવિ બંને હોય ને. તો માત્ર મોક્ષ કોણ પ્રાપ્તિ કરી શકે? એની યોગ્યતા જેમના આત્મામાં રહેલી હોય તેઓ જ પ્રાપ્ત કરી શકે. એટલે કે ભવિ જીવો, જે ભવિ જીવો હોય છે અને એ પણ કયા? જે અવ્યવહારમાંથી નીકળીને વ્યવહારમાં આવી ગયા છે અને એ પણ એવા ભવિ જીવો કે જેમનામાં એ મોક્ષ પ્રત્યે એમને રાગ હોય અને એ અવસ્થા પ્રાપ્ત કરવા માટે તેઓનું સતત પુરુષાર્થ ચાલુ હોય, તાલાવેલી રહેલી હોય. તો એવા ભવિ જીવો પણ એ પણ કયા? જે સંકિત, જેમના આત્મામાં સમ્યક દર્શનનું ગુણ જે છે તે પ્રગટ થઈ ગયેલું હોય. તો માત્ર તે જ જીવો, તેમના જ માટે આ રૂલ છે કે તેઓ વધારેમાં વધારે જો સંસારમાં એમને ભટકવું પડશે તો કેટલું ભટકવું પડશે? માત્ર અર્ધ પૂદગલ પરાવર્તન કાળ. અને એટલા એ મેક્સિમમ કાળની અંદર મોક્ષ નિશ્ચિતપણે તેઓ પ્રાપ્ત કરશે જ. એમનું જો પુરુષાર્થ એવું હશે તો એનાથી પણ, અને હળુકર્મી હશે તો એનાથી પણ જલ્દીથી તેઓ પ્રાપ્ત કરી શકશે. જો સમ્યક ચારિત્રનું સમ્યક ચારિત્રની જો એમણે એનું જે ગુણ છે એ પ્રગટાવી નાખ્યું આત્મામાં તો તરત જ મોક્ષ નિશ્ચિત છે એમનો. વધારે ભવો પણ ભટકવા નહીં પડે. આખો ને આખો અર્ધ પૂદગલ પરાવર્તન કાળ આખો ભટકવું જરૂરી કઈ નિયમ નથી. માત્ર આ મેક્સિમમ છે, એ ધ્યાન રાખવાનું. પછી એક ક્વેશ્ચન હતું કે અનંતાનુબંધી 4 કશાય એક્સપ્લેન કરવા માટે. તો આ જે છે ને આ કર્મનું ટોપિક છે. કર્મ આપણો જે કર્મગ્રંથ છે ને, આપણા કર્મગ્રંથોમાં એ બધું આવે. એક શું છે અનંતાનુબંધી ને બધું, એ ટોપિક જ અલગ છે. પણ માત્ર અહીંયા એ સમજવાનું કે જે નિગોદમાં રહેલા જે જીવો હોય ને, નિગોદમાં રહેલા જીવો તો એમનું શું હોય? એ પણ કયા? સૂક્ષ્મ હોય કે બાદર નિગોદ હોય? સૂક્ષ્મ નિગોદ કે બાદર નિગોદ, એટલે કે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય અથવા તો બાદર સાધારણ વનસ્પતિકાયના જે જીવો છે તો એમનું શું? એમનું 4 અનંતાનુબંધી કશાયોનું એમનું ઉદય રહેલું હોય છે. અને એના કારણે આ કર્મના ઉદયના કારણે, આ કશાયોના ઉદયના કારણે તેમના પાપ કર્મનું બંધ પણ સતત ચાલુ હોય છે. એ ધ્યાન રાખવાનું. એટલે 4 અનંતાનુબંધી કશા એટલે અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ. તો એ શું છે? એ તો કર્મગ્રંથનો વિષય છે. ઓકે. પછી બીજું એક ક્વેશ્ચન હતું કે બનાનામાં કેટલા જીવો હોય છે? તો જે બનાના છે ને એ પ્રત્યેક વનસ્પતિકાય છે. એ તો પ્રત્યેક વનસ્પતિકાયની ગાથા આગળ આવવાની છે તો ત્યારે આપણે જોશું એમાં શું છે. એક શરીર, એક આટલું સમજી લેવાનું કે એક શરીરમાં એક જીવ હોય છે. એટલે એક જે એનું સીડ હોય તો એક સીડમાં એક જીવ, એવી રીતે. પછી એક ક્વેશ્ચન હતું કે સુકવણી ઓફ મેથી કોથમીર ચાલે કે નહીં? તો જે મેથી છે ને, તો એમ આપણે જો એવા શાક બનાવીએ ને, મેથીના શાક વિન્ટરમાં, તો પણ કેટલાક ગુરુ ભગવાન તેઓ વહોરાવતા ન હોય. કારણ કે એમાં શું હોય? નાના નાના જીવોની ઉત્પત્તિ રહેલી હોય છે. એટલા માટે વિન્ટરમાં પણ મેથી ઘણા ગુરુ ભગવાન તો વહોરાવતા ન હોય. તે એ વખતે ભક્ષ્ય હોય છે એ ભાજી, છતાં પણ. અને તો પછી સુકવણી હોય તો સુકવણી તો એ તો અવોઇડ જ કરવાની. મેથીની સુકવણીઓ હોય ને તો એ રાઉન્ડ ધ યર ચાલે, પણ એ અવોઇડ કરવાની. કારણ કે એમાં પછી નાના નાના જીવો, આપણે જો ઝાટકીએ ને થોડું જ આ ભાજીને, તો પછી એમાંથી નાના જીવો નીચે પડે. પછી નીચે વ્હાઈટ કલરનું કંઈક પાથરીએ ને તો દેખાય પછી નાના નાના જીવો પડતા હોય. એટલે એ અવોઇડ કરવાનું. એ બધી સુકવણી મેથીની એ ધ્યાન રાખવાનું. પછી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે કંદમૂળની બાધા છે પણ ઘરમાં બનાવવું પડે તો દોષ કેટલો લાગે? હવે અહીંયા એક ખાસ સમજવા, આ ઘણાનું પ્રોબ્લેમ હશે તો અહીંયા સમજવા જેવું છે કે પોતાની, એટલે પોતાનું ત્યાગ હોય, કંદમૂળનું ત્યાગ હોય તો એટલું તો આપણે બચી ગયા, જેનું પણ ત્યાગ હશે આ જીવન માટે. પણ બીજા માટે, ઘરવાળાઓ માટે બનાવવું પડે તો તેનાથી પાપ તો લાગશે જ ને. કારણ કે
આપણા જ હાથથી શું થાય છે, અનંત જીવોની હત્યા ચાલુ હોય છે રોજની રોજ. એટલે પાપ કેટલું લાગતું હશે. અનંત જીવો એટલે વિચારો, અનંત પણ નહીં, અનંત કેટલા અનંત મલ્ટીપ્લાય બાય અનંત મલ્ટીપ્લાય બાય અનંત, વિચારો કેટલા. કારણ કે આ બટાટું જે દેખાય છે ને, કે કાંદો હોય કે જે પણ હોય, તો એનું જે એક ડોટ પણ લઈએ ને, એક ડોટ, તો એ પણ અસંખ્ય શરીરોથી બનેલું. જે ડોટ આપણને દેખાય છે ને, સોયના અગ્રભાગે જે એક ડોટ આવે, તો એ પણ જે દેખાય છે તે શું છે, અસંખ્ય શરીરોનું એક સમૂહ છે, ગ્રુપ છે. અને તે દરેક એક એક શરીરમાં અનંત જીવો છે. એટલે વિચારો, અનંત મલ્ટીપ્લાય બાય અનંત મલ્ટીપ્લાય બાય અનંત કેટલા થઈ જાય? અનંતા ઇન્ટુ અસંખ્ય કરી લેવાનું તો કેટલા થાય વિચારો. આટલા જીવોની હત્યાનો પાપ બનાવનારને લાગે ને રોજ ને રોજ, ભલે પોતાની બાધા છે તો પણ વિચારવા જેવું છે. એટલે આ વળી સમજો કે જે બનાવનાર છે કિચનમાં, તો એ એવા ભાવથી બનાવે કે બધા જે પણ ઘરવાળા છે એમને બહુ ભાવે. એવું ટેસ્ટી, હું એવું ટેસ્ટી બનાવું કે જે ઘરવાળા ખુશ થઈ જાય, બધા મારી પ્રશંસા કરે. તો અને વળી અનુમોદના કરે, પ્રશંસા કરે. અને પછી એવા ભાવોથી બનાવવાનું પછી આ બધું કંદમૂળ, તેનાથી કેટલું પાપ લાગે. વળી જો તેઓ અનુમોદના કરે કે કેટલું સરસ બન્યું છે, અને એમની જે આસક્તિ પણ એમની પણ વધી જાય, એવું ટેસ્ટી બનાવવામાં આવે અને એ લોકોને બહુ ભાવી જાય, અને કહે કે હવે રોજ મને આ જ જોઈએ. તો પછી શું થાય, અને આપણે પણ ફૂલાઈ જઈએ કે પ્રશંસા કરી તો આપણે પણ ફૂલાઈ ગયા, તો પછી કેટલું પાપ લાગશે. આ વિચારવા જેવું છે. માટે જો શ્રાવિકાઓને ન છૂટકે બનાવવું જ પડતું હોય ને, તો પણ કેવી રીતે બનાવવાનું? રડતા દિલે બનાવવાનું. એ પણ સાદો બનાવી લેવાનું. કેવું બનાવવાનું? સાદો, કે સામે વાળો જે વ્યક્તિ હોય એને ખાઈને જ પછી કંટાળો આવી જાય. અને બીજા જે ભક્ષ્ય પદાર્થો હોય ને, તો તે ધીરે ધીરે બનાવવાના ચાલુ કરવાના. તો એમને ભક્ષ્ય પદાર્થો એક વખત તે ટેસ્ટી લાગશે તો પણ એક વખત ચાલશે. કંદમૂળથી તો એમનું મન તો હટી જશે ને. આવી રીતે કંઈક કરવાનું, બરાબર. અને એવું બધું બનાવવું પડતું હોય કંદમૂળ, તો પછી કરુણાના ભાવ કરીને, એ પણ કેટલા અનંત મલ્ટીપ્લાય બાય અસંખ્ય, અનંત જીવો પર કરુણાના ભાવ કરીને દુખતા મનથી અને રડતી આંખોથી એ બનાવવાનું. અને સાદો બનાવવાનો. પછી પૂછવાનું પણ નહીં કેવું બન્યું છે. એટલે એવું બધું કરવું પડે પછી. તો એટલીસ્ટ તો પણ થોડુંક બચી જાય. શ્રાવિકા જેવો હોય તો તે બચી શકે છે. એ ધ્યાન રાખવાનું. પછી ક્વેશ્ચન હતું, એ પણ ઇન્ટરેસ્ટિંગ છે, કે શું વાપરવામાં વધારે પાપ લાગે છે, ફિશ કે પટેટો? ફિશમાં એક જ જીવ છે અને પટેટોમાં તો અનંત જીવોની હિંસા થાય છે, તો પાપ શેમાં વધારે લાગે છે, એવું ક્વેશ્ચન છે. તો હવે અહીંયા તો આપણે પહેલા જોયું કે જે બટાકા છે, પટેટોસ છે, તો એમાં કેટલા અનંતા મલ્ટીપ્લાય બાય અસંખ્યા, કે અનંતા જીવોની હિંસા થાય છે ને. અને વળી શાસ્ત્રકાર ભગવંતે શું કહ્યું છે, કે કંદમૂળ ખાવાથી શું થાય છે? કંદમૂળ ખાવાનું એ નરકનું દ્વાર છે. શું છે? નરકનું દ્વાર છે ને. અને બીજી તરફ એક ફિશને મારીએ અને એને ખાવાથી શું થાય? સીધો પંચેન્દ્રિય જીવની ઘાતનું, પ્રાણાતિપાતનું, પંચેન્દ્રિય જીવની હિંસાનું સીધો પાપ લાગી જાય છે. અને વળી માંસ છે, માંસનું ભક્ષણ કરવું, તો એ માંસ શું છે? એ મહાવિગયમાં આવે છે. વળી એમાં અસંખ્ય બેન્દ્ર જીવોની ઉત્પત્તિ થઈ ગયેલી હોય છે. અને આવો મહાવિગય છે માંસ જેવી, તો એ પણ ખાવાથી શું થાય? નરક ગતિની પ્રાપ્તિ થાય છે. માટે બંને એવા જ છે. અહીંયા બધું કંઈ કમ્પેર નહીં કરવાનું, એમાં વધારે ઓછું શું. એમાં બંનેનું પાપ તો લાગે છે. અને વળી આપણા ભાવો ઉપર પણ ડિપેન્ડન્ટ છે ને, કે કેટલા પાપ કર્મો તો બંધાય છે, વળી ચીકણા કેટલા બંધાય છે. તો એ બધું આપણા ભાવો ઉપર ડિપેન્ડન્ટ છે. અને આ બંને નરક ગતિ અપાવનાર જ છે. માટે બંનેનું ત્યાગ કરવું આવશ્યક છે આપણને. એ ખાસ ધ્યાન રાખવાનું. બીજું એક ક્વેશ્ચન હતું કે પ્રમાદ એટલે શું? પ્રમાદ એટલે કે નહીં, ક્વેશ્ચન હતું કે પ્રમાદ એટલે કે આળસ, ક્વેશ્ચન માર્ક, એવું ક્વેશ્ચન છે. તો પ્રમાદ એટલે શું હોય? કે સિમ્પલ પરફેક્ટ ડેફિનેશન જો કહીએ ને, તો શું છે? પ્રમાદ એટલે આત્મિક ગુણોનું ત્યાગ કરવાનું, અને પર હોય ને, પર વસ્તુ એમાં રમવાનું. તો એ પ્રમાદ હોય. એટલે આત્મિક ગુણોનું ત્યાગ કરીને પૌદ્ગલિક સુખોમાં રમવાનું, તો એ જ પ્રમાદ છે. એ ધ્યાન રાખવાનું, બરાબર. હવે આપણે આગળ આપણા આ ટોપિક ઉપર આગળ હવે વધશું. તો આપણે આ ગાથા પ્રમાણે 9 અને 10 ગાથા પ્રમાણે આપણે આ જોઈ રહ્યા હતા,
આપણે શબ્દાર્થ ભાવાર્થ ને ગાથા પણ ગ્રહણ કરી તો પહેલું શું છે? પહેલું છે કંદા આવ્યું હતું પેલું વર્ડ. તો કંદા એટલે કે કંદમૂળ. તો એ તો આપણે જોઈ લીધું કે એને કંદમૂળ શા માટે કહેવાય છે? બધા કંદ હોય છે. જમીનની અંદર જે પણ ઉગતા હોય છે, કાંદા, બટાટા, સુરણ, વજ્રકંદ, એ બધા જે કંદ હોય છે એ બધાને કંદમૂળ કહેવાય છે. બીજા ટેપિયોકા આવતા હોય છે, પછી આરારોટ આવે છે. આ બધું શું છે? આ બધા કંદમૂળ છે. આરારોટ થી બને છે ને, આપણને લાગે કે આરા લોટ છે, કંઈ પણ એવું ઘાટું બનાવવું હોય તો એના માટે આપણે કેટલીક લેડીઝ અને કેટલાક દુકાનવાળા એ વેચતા હોય. આપણે આ માંગીએ કોર્નફ્લોર, તો એ કોર્નફ્લોર નહીં આપે, પણ શું આપે? આ આરા લોટ કરીને આપે. પણ એ આરા લોટ નહીં, આરા રોટ છે. અને આરા રોટ શું છે? એરો રૂટ છે. એ પણ કંદમૂળ છે. શું છે આરારોટ? એરો રૂટ કરીને આવું જમીનમાં ઉગતું એવું અનંતકાય છે, બાદરની ગોદ છે. એટલા માટે એ નહીં યુઝ કરવાનું. અહીંયા એક આવેલું છે, વી ઓલ્સો યુઝ આરા લોટ. તો એ આરા લોટ નથી, આરા રોટ છે. હા, તો પેટીઝમાં કે જેમાં પણ વાપરતા હોય તો હવેથી બંધ કરી લેવાનું. એ ખાસ ધ્યાન રાખવાનું. આપણા ઘઉંનો લોટ હોય ને, ઘરમાં પીસેલા ઘઉંના લોટ, ઝીણું ઝીણું પીસેલું હોય તો એ વાપરી શકાય છે. પણ દુકાનવાળાને કોર્નફ્લોર આપણે પૂછીએ, પણ એ લોકો આપવા કહીએ અને એ લોકો આરા લોટ એ કહીને આપી દે, પણ એ એરો રૂટ છે, ખાસ ધ્યાન રાખવાનું. કંદમૂળ છે. અને બધું મિક્સિંગ ને બધું હોય છે, એટલા માટે બધું વાપરવું જ નહીં. આપણને ખ્યાલ જ નહીં આવે કયા લોટથી બનેલું છે બધું. અને કેટલાક દુકાનદારો વળી કહેતા હોય કે બંને એક જ વસ્તુ છે. કોર્નફ્લાવર અને જે આરા લોટ છે ને, બંને એક જ વસ્તુ છે એવું કહેતા હોય છે ઘણા લોકો. એટલા માટે બિલકુલ નહીં વાપરવાનું. આ બધું ગડબડવાળું બધું સ્ટાર્ટ થઈ ગયું છે. ઓકે, તો આપણે આ કંદમૂળનું જોઈ લીધું કે કંદમૂળ તો વાપરવું ન જોઈએ અને એની બાધા લઈ લેવાની. ન તો એની ખેતી પણ આપણાથી થાય નહીં, ખેતીઓ પણ નહીં કરવાની, ફેક્ટરીઓ નહીં ચલાવવાની. એ બધું ધ્યાન રાખવાનું. કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદના પણ નહીં કરવાની. અને બીજા ઘરવાળાને પણ કહેવાનું નહીં કે મારા માટે બનાવી આપ. પોતે તો ડૂબવાનું છે, પણ જે બનાવનાર છે, મમ્મી છે, એમને પણ ડૂબાવશે. એટલા માટે ધ્યાન રાખવાનું, મમ્મી હોય કે શ્રાવિકા હોય. પછી બીજું શું છે? અંકુર. ગાથામાં બીજો વર્ડ શું છે? અંકુર. અંકુર એટલે શું? એટલે કે જે ફણગા હોય ને, અહીંયા આપણને ફોટોમાં દેખાય છે બધું ફણગા. આપણે કહીએ ને ફણગા ફૂટ્યા છે, તો આ આવી રીતે ફૂટે ને. એટલે જે સ્પ્રાઉટિંગ થાય ને, આવું જે કઠોળ હોય, પલ્સીસ હોય ને, તો એ જર્મિનેટ થાય, સ્પ્રાઉટિંગ થાય. તો જો જ્યારે એમને પાણીમાં વધારે વાર સુધી પલાળવામાં આવે છે ને, થોડોક વધારે વાર એ ક્રોસ થઈ જાય, ઘણી વખતે પાણીમાં પડ્યા હોય, પલાળેલા પડ્યા હોય, તો પછી ફણગા ફૂટી જાય છે ઓટોમેટિકલી. અને આખો એટલે એ પ્લાન્ટ આખો ગ્રો પણ નહીં થઈ જાય. જે આવી રીતે સ્ટાર્ટિંગ સ્ટેજમાં હોય, આવી ફૂલ ફ્લેજ્ડ એ ગ્રો નહીં થાય, પણ આવી જે અવસ્થા ફોટોમાં દેખાય છે એવી, તો એ સ્પ્રાઉટિંગ જે કહેવાય છે, તો એને અંકુર કહેવાય છે. અને આ જે અવસ્થા જ્યારે પ્રાપ્ત કરે છે ને, આવી જે અવસ્થા જે પ્રાપ્ત કરે છે ને અંકુરો, તો એને શું કહેવાય છે? અનંતકાય કહેવાય છે. આ અવસ્થામાં તે અનંતકાય રૂપે હોય છે. તો જે આવી રીતે સ્પ્રાઉટેડ હોય ને પલ્સીસ, તો એ અનંતકાય હોય છે. એ ખાસ એટલે પહેલા તો જો એ સ્પ્રાઉટિંગ ન થયેલું હોય તો પછી એ અનંતકાય નથી, એ વાપરી શકાય છે. પણ જો એક થોડુંક પણ આપણને દેખાય ને કે ફૂટી ગયું છે ફણગો, તો ઓન ધ સ્પોટ એ સમજી લેવાનું કે અનંતકાય છે. હવે એ બાદર નિગોદ રૂપે બની ગયું છે. અનંતા જીવો, એમાં હવે અનંતા આત્માઓની ઉત્પત્તિ અહીંયા થઈ ગઈ છે. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે કેટલા ડોક્ટરો શું કહેતા હોય, પ્રોટીન્સ માટે કહેતા હોય ને, કે સવારમાં વાપરવાના પ્રોટીન્સ માટે. જેને પણ બોડી બિલ્ડિંગ કરવાની હોય કે વેઇટ ગેઇન કરવાનું, મસલ્સનું જે વેઇટ છે તે ગેઇન કરવાનું હોય, કે પ્રોટીનનું જે પણ એટલે એ બધું એ લોકો જે પણ ડાયટિંગ બધું કરતા હોય, તો એમના માટે ડોક્ટર વગેરે કે જીમવાળા કે ડાયટિશિયન હોય, તો તેઓ બધા આ જ સજેસ્ટ કરતા હોય છે. પણ આપણને બિલકુલ પણ નહીં ખાવા જોઈએ. આપણે જો નોર્મલ જે ફણગાવેલા નથી ને, એ પણ નોર્મલ આપણે પલ્સીસ વાપરશું ને, તો પણ એમાંથી પ્રોટીન મળી જાય છે. આ બધું ખાવાનું જરૂર જ નથી આપણને, કારણ કે આ સીધો શું થઈ જાય છે? અનંતકાય થઈ જાય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું.
એટલે આ બાદર નિગોદની અવસ્થા આવી ગઈ છે, તો આવી નિગોદ આપણાથી ખવાય જ નહીં, એને ટચ પણ પછી નહીં કરાય. જો આપણને લાગે ને કે આવા સ્પ્રાઉટેડ પલ્સીસ છે, સ્પ્રાઉટિંગ થઈ ગયું છે, તો પછી એને ટચ પણ નહીં કરવાનો અને પછી એનો નિકાલ કરી લેવાનો. કોઈક સુરક્ષિત જગ્યા હોય ને તો ત્યાં પછી એને મૂકી દેવાનું. વધારે એને ટચ નહીં થાય, ફટાફટ મૂકી દેવાનું. પહેલા તો આટલી વધારે વાર સુધી એને પલાળીને જ નહીં રખાય. કેટલાક શું કરતા હોય, આખી રાત્રિ પલાળીને રાખતા હોય ને, તો બિલકુલ નહીં ચાલે. આખી રાત્રિ પલાળાય જ નહીં આપણાથી. આપણને બધું બનાવવું હોય ને, મગ બનાવવું હોય કે ચણા બનાવવા હોય, તો શું કરવાનું, સવારમાં જઈને ભીંજવી રાખવાનું. અને જેટલું ભીંજવીને રાખ્યું પછી શું કરવાનું, જે સ્ટવ હોય ને, ગેસ હોય એના ઉપર રાખવાનું, પાણીમાં નાખીને એને ગરમ કરવાનું, પછી એટલે બોઇલ કરવાનું અને પછી એને કુકરમાં નાખવાનું, તો એ બધા બફાઈ જાય ઇઝીલી. એટલે આટલી વખત આખી રાત્રિ પલાળીને નહીં રાખાય, તે ખાસ ધ્યાન રાખવાનું. પછી બી ત્રીજું શું છે ગાથામાં, અહીંયા ક્વેશ્ચન છે કે કેવી જગ્યા રહેવી જોઈએ. તો કોઈ પણ એવી જગ્યા જ્યાં કોઈકના પગની પડી જાય ને, એના ઉપર કોઈક સ્ટેમ્પિંગ કરી લે, તો પછી આપણને પાપ લાગે ને કે આપણે મૂક્યા અને કોઈકે સ્ટેમ્પ કર્યું એટલે અનંત જીવો ત્યાં એમની હત્યા થઈ ગઈ, મૃત્યુ થઈ ગયું. એટલે કોઈના પગની પડી જાય ને, તો એવી જગ્યા હોય ને, ક્યાંક છાંયડો હોય, તો એવી જગ્યાએ તે બધું મૂકી દેવાનું. એ ધ્યાન રાખવાનું. પહેલા તો આપણા કારણે એમની ઉત્પત્તિ જ નહીં થાય ને, એ ધ્યાન રાખવાનું. કારણ કે ઉત્પત્તિનો દોષ તો લાગી ગયું ને, પછી જન્મ મરણ સ્ટાર્ટ થઈ ગયું બાદર નિગોદ જીવોનું, તો એ ધ્યાન રાખવાનું. માટી ઉપર આપણે રાખી શકીએ, એ ચાલે. અહીંયા ક્વેશ્ચન છે કે આ સ્પ્રાઉટ્સમાં કયા જીવોની ઉત્પત્તિ થાય છે. તો આ જે આપણે ગાથામાં, જે ગાથા નંબર 9 આપણું ચાલુ છે, કંદા અંકુર કિસલય એક્સેટ્રા એક્સેટ્રા. તો જે આ વર્ડ્સ છે ને, કંદા અંકુર, આ બધું, તો આ શું છે, આ બધું શું જણાવે છે આ ગાથામાં, આ બધા બાદર સાધારણ વનસ્પતિકાયના જીવોના એક્ઝામ્પલ્સ આપ્યા છે. શું આપ્યા છે, કયા જીવોના, બાદર સાધારણ વનસ્પતિકાય, એ પણ કયા રાશિના, વ્યવહાર રાશિમાં આવેલા છે આ બધા, બરાબર ને. આ બધા વ્યવહાર રાશિના બાદર સાધારણ વનસ્પતિકાના જીવો છે. બીજો નામ શું છે એનું, બાદર નિગોદના જીવોના એક્ઝામ્પલ્સ છે. અને ત્રીજો નામ શું છે, અનંતકાય. આ ત્રણ એના સેમ નામ છે, યાદ રાખવાનું, બરાબર. અહીંયા ગડબડ નહીં કરવાની. એટલે આ અંકુર કયા એક્ઝામ્પલમાં આવ્યા, સ્પ્રાઉટ્સ, આ ત્રણ જે નામ બતાડ્યા છે તે છે, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે વી સોક છોલે ઇન નાઇટ ટુ ગીવ ઇન ટિફિન ઇન મોર્નિંગ. હા, તો એ જ આપણે કહ્યું ને, તો એ નહીં ચાલે. રાત્રે આપણે ભીંજવીને રાખીએ ને તો એ નહીં ચાલે, એ ખાસ ધ્યાન રાખો. એનાથી શું કરવાનું, આપણે જે કહ્યું ને કે જે ચણા છે, છોલે છે, તો એને પાણીમાં બધા નાખવાના અને પછી ગેસ ઉપર ગરમ કરવાનું. પછી શું થાય, જો અહીંયા આપણે એક બતાડીએ, જો અહીંયા એક આવું એક વેસલ લેવાનું, અહીંયા એમાં પાણી છે, પાણીમાં અહીંયા આપણે ચણા મૂક્યા, છોલે જે પણ છે કે મગ કંઈ પણ, પછી એને ફ્લેમ ઉપર રાખવાનું. પછી શું થાય, આ બધા નીચે સેટલડ હોય અને પછી આપણે આટલું ગરમ કરીએ, ક્યાર સુધી ગરમ કરવાનું કે 1-2 પછી ઉપર આવવા લાગે, બધા ઓટોમેટિકલી ઉપર, એટલે ઘણા બધા ઉપર આવવા લાગે. તો એ વખત સુધી આપણને ગરમ કરતા રહેવાનું ગેસ ઉપર ડિરેક્ટલી. આ થઈ જાય ને પછી સીધો પ્રેશર કુકર હોય ને, પ્રેશર કુકરમાં આપણને, અને હા, થોડુંક સોડા પણ નાખી શકાય, થોડીક સોડા નાખવાની. અને પછી પ્રેશર કુકર હોય ને, તો પ્રેશર કુકરમાં પછી કેટલી 10 સીટીઓ વગાડી નાખવાની. અંદર પાણી પણ એટલું રાખવાનું કે ઉડીને જાય, કાંઈ એક્સિડન્ટ ન થઈ જાય. એટલે એ પાણી નાખીને, એટલે સફિશિયન્ટ અમાઉન્ટ ઓફ વોટર નાખીને પછી કેટલી 10 સીટીઓ વગાડવાની, તો એ બધું થઈ જાય, જે બાફાઈ જાય આખો, એ ધ્યાન રાખવાનું, બરાબર. એટલે શું કરવાનું, એટલે ભીંજવાનું પ્રોસેસ બહુ લાંબુ ચાલે અને એમાં પછી સ્પ્રાઉટિંગ થઈ જાય, અનંતકાયની ઉત્પત્તિ થઈ જાય. એનાથી બેસ્ટ શું છે, આપણે હમણાં જે રીત બતાવી તેવી રીતે કરવાનું. અને એ કરવાથી પહેલા આપણે 2-3 કલાક સવારમાં ઉઠીને આપણે ભીંજવી રાખીએ તો પણ ચાલે. સવારમાં વહેલો ઉઠીને 5 વાગે આપણે ઉઠીને આવી રીતે પાણીમાં આપણે ભીંજવી રાખ્યું, ગરમ પાણી પણ ચાલે, ગરમ પાણીમાં પણ ભીંજવી રાખીએ તો પણ ચાલે. અને પછી ગેસ ઉપર આવી રીતે કરવાનું, ઉપર આવી જાય બધા, પછી સોડા થોડીક નાખીને કુકરમાં કરી લેવાનું, બાફી લેવાનું, તો થઈ જાય 10 સીટી કરીને. તો એવી રીતે કરવાનું, એ ધ્યાન રાખવાનું. ઓકે, હવે આપણે આગળ
નેક્સ્ટ ગાથામાં શું આવે છે? કંદા અંકુર કિસલય. કિસલય હવે જોઈએ. કિસલય એટલે શું હોય? તો કિસલય એટલે આપણને અહીંયા દેખાય છે, આ એક્ઝામ્પલ છે. એટલે કે શું? એટલે કે કુંપળો હોય ને, કુંપળો એટલે જ્યારે વનસ્પતિઓ ઉગતી હોય ને, એટલે પ્લાન્ટ્સ હોય, પ્લાન્ટ્સ ઉગતા હોય, ટ્રીઝ કે કાંઈ પણ ઉગતા હોય ને, ક્રોપ્સ ઉગતા હોય, તો ત્યારે તે વખતે શું હોય? સ્ટાર્ટિંગમાં સ્ટેજમાં શું હોય? નવા નવા કૂણા પાંદડા એટલે લીવ્સ. આ નવા નવા એકદમ નાના નાના લીવ્સ, એકદમ ટેન્ડર લીવ્સ, એવા નાના નાના લીવ્સની ઉત્પત્તિ થાય ને, આવું આપણે જોયું હશે. આખો ફૂલ ફ્લેજ આખો ગ્રો થાય એનાથી પહેલા આવું હોય એમનું સ્ટેજ. તો એમને કિસલય કહેવાય છે, એટલે કે કુંપળો. અને આ પણ કયા જીવોનો પ્રકાર છે? બાદર નિગોદ છે આ. અનંતકાય અથવા તો બાદર સાધારણ વનસ્પતિકાય, અને એ પણ વ્યવહાર રાશિના. બરાબર, એટલે ધ્યાન રાખવાનું. એટલે જ્યારે ન્યૂ ગ્રોથ હોય, બેબી હોય નાના કે ટેન્ડર એવા હોય, નવા નવા કૂણા પાંદડાઓ ઉઘેલા હોય, તો એ બધા કયા અવસ્થામાં હોય છે? ત્યારે અનંતકાય હોય છે આ બધા. એ ખાસ ધ્યાન રાખવાનું. અને નિયમા એમાં અનંતા જીવો નિયમા તો હોય જ છે. આ પાંદડા રૂપે આપણને લાગે કે નાના લીફ છે, તો એમાં શું? પણ એમાં પણ અનંતા આત્માઓ રહેલા હોય છે. એટલા માટે એને તોડવાનું નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું. આપણે કેટલી વખત ભાજીઓ જે પણ શ્રાવિકાઓ બેસીને સાફ કરતા હોય, એટલે લીવ્સ તોડતા હોય, તો ત્યારે પણ આપણે જોયું હશે ને, કોથમીર કે કંઈ પણ ભાજીઓ હોય, અલગ અલગ ભાજીઓ જે ભક્ષ્ય હોય, તો એમાં નીચેની સાઈડ આવી હોય ને, નાના નાના આવા લીવ્સ હોય, તો એને પછી તોડવા નહીં જોઈએ, એને રહેવા દેવાના, એને ટચ નહીં કરવાના. માત્ર ઉપરના જે બનેલા હોય ને, માત્ર ઉપરના એ જ લેવાના. એ ધ્યાન રાખવાનું. એટલે એ ધ્યાન રાખવાનું. અને હા, બીજું શું છે અહીંયા? એમાં એ પણ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આવી રીતે ગ્રો થાય, અને પછી ગ્રો થઈને બે બે વસ્તુઓમાંથી કાંઈ પણ બની શકે છે ને, પ્લાન્ટ્સ. યા તો પ્રત્યેક વનસ્પતિકાય રૂપે એ બની જશે મોટો થઈને, અથવા તો એ અનંતકાય એટલે કે સાધારણ વનસ્પતિકાય તરીકે જે રહેશે. એટલે બે પ્રકારે બની શકશે ને મોટો થઈને. એટલે એ ડિપેન્ડ્સ ઓન ધ જાતિ, એટલે કયો પ્લાન્ટ છે. બરાબર, તો મોટો થઈને એ પ્રત્યેક પણ બની શકે છે, કે સાધારણ પણ બની શકે છે. પણ જ્યારે ન્યૂ ગ્રોથ હોય ને, જ્યારે નાનકડો એવો કુંપળો હોય છે ને, કૂણા પાંદડાઓ જ્યારે એકદમ નાના હોય છે, આવું નાનું ગ્રોથ હોય છે પ્લાન્ટનું, તો ત્યારે નિયમમાં એ શું હોય છે? અનંતકાયના રૂપે જ હોય છે. પછી એ મોટો થઈ જાય પછી એ ભલે એ પ્રત્યેક બની જાય, અથવા તો સાધારણ પણ બની શકે છે મોટો થઈને. પણ નાના જ્યારે નાનો હોય છે ને, તો ત્યારે એ નિયમમાં શું હોય છે? એ અનંતકાય રૂપે જ હોય છે, બાદર નિગોદ રૂપે જ હોય છે. માટે આપણને જે આ ટેન્ડર લીવ્સ હોય, એ બધા તોડવા ન જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. અને એટલા જ માટે તો આપણને ભગવાને શું કહ્યું છે? ખેતીઓ નહીં કરવાની. શું કહ્યું છે આપણને? કર્માદાનમાં આવે છે ને, 15 કર્માદાન જે ત્યાગવા યોગ્ય છે, એમાં આવે છે ને, ખેતીવાડી આવે છે. તો એટલા જ માટે તો ખેતીવાડી ના પાડેલી છે. કારણ કે ખેતીવાડી પણ આપણે ભલે પ્રત્યેક વનસ્પતિકાની ખેતીવાડી કરશું આપણે, બરાબર. પણ સ્ટાર્ટિંગમાં એ જ્યારે ગ્રો થાય છે, તો ત્યારે એ શું છે? કયા સ્વરૂપમાં છે? બાદર નિગોદમાં ના સ્વરૂપમાં જ છે ને, અનંતકાય છે. પછી એ ઉગશે, અને પછી એ પ્રત્યેક વનસ્પતિકાય બનશે. બરાબર. પછી ઉગીને પછી શું થાય? બધા જીવો ચ્યવી જાય, અને પછી એક પ્રત્યેક વનસ્પતિનું જે જીવ હોય, તો તે બસ તે હોય. એટલા જ માટે તો ખેતીવાડી કરવાથી કેટલું પાપ લાગે છે. ભલે પ્રત્યેક વનસ્પતિની પણ આપણે કરીએ, તો એમાં પણ અનંત જીવોની હિંસાનું પાપ તો લાગે જ છે. એટલા માટે શ્રાવકોને ખેતીવાડી, બાગ બગીચા એ બધું ન બનાવવા જોઈએ, ન કરવા જોઈએ. વળી ઘરમાં પણ બેલ્કનીઝમાં પણ કેટલા બધા આ બધું ગ્રો કરતા હોય, પોટ્સમાં, નાના નાના પોટ્સમાં. તો એમાં પણ એ જ સમજવાનું કે જ્યારે નાનો નાનો એ ઉગાવતા હોય, તો ત્યારે એ અનંતકાય સ્વરૂપે હોય. પછી મોટો થઈને જે રોઝ પ્લાન્ટ હોય, તો પછી એ પ્રત્યેક વનસ્પતિકાય પછી બને. સ્ટાર્ટિંગમાં તો તે એ જ છે, બાદર નિગોદ જ છે. એટલે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે લેટેસ્ટ ફેશન ઇઝ ટુ ઈટ માઇક્રોગ્રીન્સ મીન્સ ટેન્ડર ન્યૂ ગ્રોન લીવ્સ. તો આવી જો ફેશન હોય હમણાં માઇક્રોગ્રીન્સ વાપરવાની, તો ખાસ 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 ધ્યાન રાખવાનું. આ બધા જે ન્યૂ ટેન્ડર, જે નવા નવા ગ્રોથ થયેલા હોય ને લીવ્સ, આ બધા કયા હોય? આ બધા ભલે આપણને લાગે કે પ્રત્યેકનું તો જાત છે, આ પ્રત્યેક જાતિનું છે, છતાં પણ જે નવા નવા જે ગ્રો થયેલા હોય ને, બેબી લીવ્સ હોય કે ટેન્ડર લીવ્સ હોય, કિસલય કુંપળા કે કૂણા પાંદડા જે પણ કહેવાય, તો એ બધા શું છે?
એ બધા અનંતકાય સ્વરૂપે જ છે. એટલા માટે આપણને બિલકુલ નહીં વાપરવાનું. આપણે મેથીની ભાજીમાં પણ આપણે જોયું હશે ને, આપણે હમણાં જેમ અહીંયા કહ્યું કે જે રૂટ્સ હોય, આપણે જ્યારે એને સાફ કરતા હોય, અહીંયા રૂટ્સ હોય તો રૂટ્સની બાજુમાં જોયું હશે ને, નાના નાના એકદમ કૂણા પાન લીવ્સ હોય છે. આ બધા અનંતકાય સ્વરૂપે હોય છે. એ બધાને બિલકુલ ટચ નહીં કરવાનું, એને તોડવા પણ નહીં, રહેવા દેવાના. ઉપરના જે આખા બનેલા હોય લીવ્સ, માત્ર તે જે પ્રત્યેકના સ્વરૂપે છે તો તે જ વાપરવાના. એ ખાસ ધ્યાન રાખવાનું. અને બીજું, ચોમાસા એટલે આ જ સેમ લોજિક છે. તો જ્યારે ચોમાસું સ્ટાર્ટ થાય, તો ચોમાસાનો જ્યારે વરસાદ પડે અને પછી જમીનમાં નવા નવા પછી ઘાસ ને બધું ઉગે ને, પ્લાન્ટ્સ ને નવા નવા ઉગતા જાય ને, આપણે જોયું હશે. પછી તે ભલે આગળ મોટા થઈને ભલે પ્રત્યેક બને, એ અલગ વાત છે, પણ સ્ટાર્ટિંગના સ્ટેજમાં એ બધું શું હોય, બધા જ આ વનસ્પતિઓ એ બધા સાધારણ વનસ્પતિકાયના સ્વરૂપે જ હોય. એટલા માટે ધ્યાન રાખવાનું કે એના ઉપર આપણને પગ નહીં આવી જાય, નહીં તો પછી દોષ લાગે, અનંતા જીવોની હિંસાનો દોષ લાગે છે. એટલા જ માટે તો જે સાધુ ભગવંત હોય, તો સાધુ ભગવંતોનો પ્રવેશ એટલા માટે પહેલા જ થઈ જતું કરતા હોય છે, એવું હોય છે. અહીંયા ક્વેશ્ચન છે નહીં, અહીંયા એક સજેશન છે કે સ્પ્રાઉટિંગ પ્રોજેક્ટ્સ ધેટ વી ડુ ફોર સ્કૂલ શુડ ઓલ્સો બી અવોઇડેડ. હા, તો એ બની શકે તો અવોઇડ કરાવવાનું, એ બધું નહીં કરવાનું. બરાબર, એ ધ્યાન રાખવાનું. પછી આપણે આગળ ગાથા પ્રમાણે હવે નેક્સ્ટ આગળ શું છે, અહીંયા ક્વેશ્ચન છે કે કોથમીરના ઉપરના પતલા પાન વાપરી શકાય. તો કોથમીરના આપણે પાન જોયા હશે ને, તો એનું સ્વરૂપ જ એવું હોય છે, નાના નાના જ સ્વરૂપો એ હોય છે ને, પણ એ ફૂલ ફ્લેજ ગ્રો થયેલા જ હોય છે, એનાથી વધારે હજી મોટા થવાના નથી. તો એ વાપરી શકાય છે, જે ફૂલ ફ્લેજ ગ્રો થઈ ગયા છે તે ઉપરના ભાગના. પણ જે નીચે રૂટ્સ ને ત્યાં હોય, સ્ટેમની નીચે હોય, નાના નાના હોય, તો એ બધા નહીં તોડવાના, રહેવા દેવાના એ બધાને. બરાબર, એ ધ્યાન રાખવાનું. હવે આપણે આગળ જોઈએ ગાથા પ્રમાણે નેક્સ્ટ શું છે, પણઘા. પણઘા એટલે શું? હવે પણઘા એટલે કે જે 5 વર્ણની નીલ ફૂગ હોય છે તે. હવે અહીંયા આપણને એક્ઝામ્પલ દેખાય છે, એક કેરી છે, તો અહીંયા બગડી ગઈ છે ને કેરી, તો આપણને લાગે કે આ શું છે, માત્ર કંઈક એવું જ હશે, ડાઘ હશે કે કંઈક પડી ગઈ હશે નીચે, એટલા માટે આવું ધબ્બું થઈ ગયું છે અંદરથી. પણ સમારીને પછી શું કરે, કેટલાક શું કરે, અહીંયાથી જો આવી રીતે કરે, પછી અહીંયાથી થોડોક સારો ભાગ હોય આટલું સ્લાઈસ કરે, અને પછી આટલું આટલું વાપરે સારો સારો ભાગ, અને બાકીને ફેંકી દેવું, એવું કરતા હોય. અહીંયાથી કટ ઓફ કરે, સ્લાઇસ ઓફ કરે, અને અહીંયાથી પછી વાપરે. પણ આ શું છે, આ માત્ર ડાઘ નથી કે ધબ્બા નથી કે કંઈ, શું છે આ બધું? આ બધા બ્લેક વર્ણના અનંતકાય જીવોની ઉત્પત્તિ થઈ ગયેલી હોય છે. શું છે? બ્લેક કલરના અનંતકાય જીવો છે આ બધા. માટે એટલો ભાગ કાઢીને પણ આપણને વાપરવું ન જોઈએ, આખો પછી ત્યાગી દેવું જરૂરી છે. કારણ કે આપણને નહીં દેખાય, અહીંયા નહીં દેખાય એવા પણ ત્યાં જીવો રહેલા હોય છે, અનંતા જીવો. પછી આપણને ખ્યાલ છે ને કે ઘણા ઘણા સમૂહ એનું ભેગો થાય, અસંખ્ય ગ્રુપ થાય, તો ત્યારે પછી દેખાવા લાગે છે ને, એવું હોય ને. તો અહીંયા જરૂરી નથી કે દેખાતા નથી તો નથી, એવું નથી. એટલે ભલે નથી દેખાતા છતાં પણ ત્યાં હોય છે, એટલા માટે આખો પછી ત્યાગવું જરૂરી છે. આવું સમારીને આવું બધું નહીં કરવાનું. પાણી, હવે બીજું શું છે, આપણે શું જોઈએ, 5 કલરની લીલ ફૂગ હોય છે તે. હવે બીજું અહીંયા નીચે આપણને દેખાય છે, તો શું થાય છે અહીંયા, આ બધું ગ્રીન કલરનું આપણને જે દેખાય છે, તો એ બધું શું છે, નીલ, એ બધું એ ગ્રો થઈ જાય છે. આ બધું અનંતકાય સ્વરૂપે જ છે. એટલા માટે આવું દેખાય ને તો એના ઉપર પગ નહીં આપવાનું. જ્યાં માત્ર માટી દેખાય ને, એટલે આખો આ અવોઇડ જ કરવાનું. આપણને નહીં દેખાય ને, અહીંયા સૂકેલું લાગે તો પણ અહીંયા જીવોત્પત્તિ રહેલી હોય છે અનંતા જીવોની, એટલા માટે અહીંયા પછી પગ નહીં રાખવાનું, એ ધ્યાન રાખવાનું. બીજા જે પણ નદી હોય, સરોવર હોય, ખાબોચિયાઓ હોય, એ બધા જે પણ વોટર રિસોર્સિસ હોય, વોટર બોડીઝ હોય, તો ત્યાં પણ પાણી વધારે વખત સુધી પડીને રહેલું હોય ને, તો ત્યાં બધું શું થાય, ગ્રીન કલરના અનંતકાય જીવોની ઉત્પત્તિ થઈ જાય. એટલે ગ્રીનરી પછી આપણને દેખાય ને, જે આ ટાંકી છે, બિલ્ડિંગની ટાંકી છે, તો એનું પણ ક્લિનિંગ, એટલે અહીંયા પણ પાણી તો પડેલું જ હોય ને, કેટલા ટાઈમ સુધી, કેટલા વખત સુધી. તો એનું જે વોલ્સ હોય, તો એના વોલ્સમાં પણ ગ્રીન દેખાય, અથવા તો બ્લેક અંદરથી દેખાય. તો એ બધું
શું હોય, નીલની ઉત્પત્તિ થઈ ગઈ હોય, એટલે અહીંયા અનંતકા જીવોની ઉત્પત્તિ થઈ ગઈ હોય. અને બીજું એ પણ ધ્યાન રાખવાનું કે જ્યાં પણ માટી હોય ને, શું હોય, માટી, જ્યાં પણ માટી રહેલી હોય ને, જેમ કે અહીંયા, તો ત્યાં સમજી લેવાનું કે માટી હોય તો તેવા બધા સ્થાનોમાં નીલફૂગની ઉત્પત્તિ તો થઈ જ જાય છે. પછી ભલે તે ગાર્ડન હોય કે પ્લાન્ટના પોટ હોય ને, એમાં પણ માટી હોય તો એમાં પણ ગ્રીન ગ્રીન એ બધું ઉત્પત્તિ થઈ જાય. પછી વાડીઓ હોય કે ફ્લાવર પોટ હોય, કુંડીઓ હોય, પોન્ડ, લેક, એ બધામાં શું થઈ જાય, પુષ્કળ પ્રમાણમાં એ બધા નીલફૂગની ઉત્પત્તિ થઈ જાય છે. એટલા માટે એ ઘણા વખત સુધી પાણી એમાં પડ્યો રહે એવી બધી વસ્તુઓ આપણને રાખવાની જ નહીં. પાણી ભરીને રાખવી જ ન જોઈએ કોઈ પણ વસ્તુમાં, એ ધ્યાન રાખવાનું. અને બીજું સમજો કે આવી જો ટાંકી હોય ને, અહીંયા જો શું થાય છે, અહીંયા જો ટાંકી એવી રીતે પડેલી હોય, એમાં પાણી ઘણા વખત સુધી પડેલું હોય અને એમાં અનંતકા જીવોની ઉત્પત્તિ થઈ ગઈ હોય, ગ્રીનરી હોય અંદર અંદર વોલ્સ ઉપર, તો શું થાય, પછી શ્રાવકો જો વાપરે, જે પણ શ્રાવકોના નિયમ હોય ને, અનંતકાયના ત્યાગવાળા નિયમ હોય, અને એવું જ પાણી જો એ વાપરી લે તો પછી શું થાય, નિયમનો ભંગ પણ થઈ શકે ને, નિયમનો ભંગનો દોષ લાગે અહીંયા પછી. અને જેનું પચખાણ તો નથી, તો એને તો આખા વિશ્વમાં રહેલા એ બધા અનંતકાયનો વપરાશનો તો દોષ લાગે છે. તો એવું હોય છે, એટલે એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે મટકા ઉપર નીલ હોય તો શું કરવાનું? પહેલા એની ઉત્પત્તિ થાય જ નહીં ને, એ જ ધ્યાન રાખવાનું. બરાબર, કેટલા બે મટકા રાખવા જોઈએ, એટલા માટે ક્યારે પણ એક આજે આપણે એક વાપર્યું અને આજે જ સાંજ પહેલા જ એને ઉલટો વાળી દીધો આખો, પછી એ કોરો થઈ જશે. આવતીકાલે એનું વપરાશ નહીં કરવાનું, રહેવા દેવાનું એને ડ્રાય થવા માટે. આવતીકાલે બીજા મટકા નંબર 2 નું વપરાશ કરવાનું. પછી મટકા નંબર 2 પછી એ વાપરી દીધું આવતીકાલે, અને પછી એને પણ ઉલટો મૂકી દેવાનું. પછી ત્રીજા દિવસે મટકો નંબર 1 વાપરવાનું. એવી રીતે ઓલ્ટરનેટિવ આપણે વાપરશું ને, તો એ ડ્રાય થતા જશે રોજનું રોજ. અને એના કારણે પછી આવું ગ્રીનરી એટલે નીલ હોય તો એની ઉત્પત્તિ જ નહીં થશે. ઉત્પત્તિ થશે એક વખત તો પછી એનું વપરાશ નહીં કરાય, એ ખાસ ધ્યાન રાખવાનું. હવે શું આપણે કહ્યું, શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે એક વખત નીલ ફૂગની અહીંયા ક્યાં પણ ઉત્પત્તિ થઈ જાય ને, પછી એ વસ્તુને પછી અડવાનું નહીં, એને સાઈડમાં મૂકી દેવાનું. જ્યાં સુધી એ ઓટોમેટિકલી એ નીલ હોય ને, એ ઓટોમેટિકલી પોતાનું જે જીવન છે, જે આયુષ્ય ને જેટલું એનું છે, એ બધું ઓટોમેટિકલી એ ચ્યવી નહીં જાય ને બધા જીવો, ત્યાં સુધી એને અડવાનું નહીં, એનું વપરાશ પણ નહીં કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, નહીં તો વપરાશ કરશું તો એ, અથવા તો આપણે જો એને ઘસશું, કયો પાવડર, ડિશવોશિંગ પાવડર લગાડીને એને ઉપર બ્રશ ઘસશું તો પછી શું થશે, અનંતા જીવોની હિંસાનું પાપ લાગશે. એટલા માટે એ એવું નીલવાળું મટકો હોય એને વાપરવાનું ન જોઈએ. પછી બીજા મટકાઓ વાપરવાના, એક્સ્ટ્રા રાખવાના ઘરમાં 2-3, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે મટકા વિલ ડ્રાય આફ્ટર સનસેટ ટિલ મોર્નિંગ. તો એવું રેની સિઝનમાં જરૂરી નથી કે સવાર સુધી એ ડ્રાય થઈ જાય. એટલા જ માટે એક ઓલ્ટરનેટિવ ડેઝ માટે આપણને યુઝ કરવાનું છે. તો આવતીકાલે આખો દિવસ એ શું પડીને પછી ડ્રાય તો થઈ જ જાય છે. ભલે સવાર સુધી નહીં થાય, પણ આવતીકાલે બપોર સુધી તો થઈ જ જાય. પછી એ ધ્યાન રાખવાનું. પછી બીજું એ ધ્યાન રાખવાનું કે જે વરસાદના સમયમાં જે આ રોડ્સ હોય ને, તો રોડ્સ ઉપર આવી રીતે અવર જવર કરતા હોઈએ આપણે, તો ત્યાં પણ આપણને જોઈને ચાલવાનું કે ક્યાં ગ્રીનરી તો નથી ને. ગ્રીનરી ઉપર પગ નહીં મૂકવાનું. થોડું પણ ગ્રીન ગ્રીન દેખાય તો સમજી લેવાનું કે બધું બાદર નિગોદના જીવો છે, અહીંયા અનંતકાય છે. એટલા માટે શું, મોસ્ટલી આવા જે વ્હાઈટ પટ્ટાઓ હોય ને, પાટાઓ હોય, તો એ આપણને બિલ્ડિંગમાં કરાવવા જોઈએ, આપણી કમ્પાઉન્ડમાં. અથવા તો ડામરના જે રોડ હોય તો ડામરના રોડ ઉપર એ મોસ્ટલી પોસિબિલિટી નથી, નીલફૂગની ઉત્પત્તિની પોસિબિલિટી નથી. પણ જે બિલ્ડિંગના કમ્પાઉન્ડ્સ હોય, લાદીઓ હોય ને, પેવમેન્ટ બ્લોક્સ હોય, તો એના ઉપર નીલફૂગની ઉત્પત્તિની સંભાવના રહેલી હોય છે. તો એટલા માટે ત્યાં આવા કલરિંગ, આવા પાટાઓ પેન્ટ કરાવી લેવાના વ્હાઈટ કલરના. તો એના ઉપર પછી ઉત્પત્તિ નહીં થાય, ને પછી એના ઉપર જ ચાલવાનું. તો શું થાય, વિરાધનાનો દોષથી જે દોષ હોય ને, તો એનાથી બચી શકાય. અને બીજું આપણને પણ લાભ મળે. ગુરુ ભગવાન તો આવી શકે જ્યાં પણ તેઓ જોયે ને કે આવા પાટાઓ
પેઇન્ટ કરેલા છે તો તેઓ તે જ પ્રિફર કરે કે તે જ બિલ્ડિંગમાં જઈને તેઓ ત્યાંથી વહોરાવવા માટે ત્યાં પધારે. એટલા માટે આપણને એ બધું લાભ પણ મળી શકે ચોમાસાના દિવસોમાં. એટલે એ ધ્યાન રાખવાનું. બીજું એ પણ ધ્યાન રાખવાનું કે ચોમાસું સ્ટાર્ટ થાય ને એનાથી પહેલા જ, જ્યારે ડ્રાય છે સિઝન, વરસાદ પડ્યો નથી, તો ત્યારે જ એ બધું કલરિંગ કરાવી લેવાનું. એ ખાસ ધ્યાન રાખવાનું. વરસાદ ચાલુ થઈ જાય ને પછી કલરિંગ કરાવીએ તો પછી શું થાય, ફાયદો નથી, ડ્રાય પણ નહીં થાય, એટલે ગડબડ થાય બધું. એ ધ્યાન રાખવાનું. બીજું જે પણ મીઠાઈઓ છે કે પાપડ હોય કે ફ્રૂટ્સ હોય ને, આવા જે આપણને જોઈએ છે ક્યારેક કેટલાક જણ શું કરે, જે ફોર એક્ઝામ્પલ આ સંતરો છે, ઓરેન્જ છે, તો એ ફ્રીજમાં પડ્યો હોય કેટલા દિવસો સુધી પડ્યો હોય. આપણને એક એવું ભ્રમ છે, આપણા એક કલ્પના રહેલી છે આપણા મનમાં, કે ફ્રીજ એ શું કરે, બધા જ જે પણ વસ્તુ આપણે નાખશું તો એ ઘણા સમય સુધી એને શું બનાવી દેશે, એ મોટલ બનાવી દેશે. એટલે એ ક્યારે ખરાબ જ થશે જ નહીં, એવું આપણો ભ્રમ છે. એવું નથી. ઇનફેક્ટ શું થાય છે, ઘણા દિવસો સુધી પડેલું હશે ને, તો હવે જે લેફ્ટમાં દેખાય છે ને, આવી રીતે નીલ ફૂગની ઉત્પત્તિ એના ઉપર થઈ જાય છે. આ ફૂગ છે. અહીંયા પણ આપણને બે કલર તો દેખાય જ છે ને, એક વ્હાઈટ ફૂગ છે, અહીંયા ગ્રીનિશ છે, બીજું બ્લેક ફૂગ પણ, એની પણ ઉત્પત્તિ થઈ જાય. એટલે અલગ અલગ 5 વર્ણની ફૂગો હોય છે. તો એ બધું અનંતકાય પછી થઈ જાય. પછી એને પછી ધોવાનું નહીં. કેટલાક જણ પછી ધોતા પણ હશે. એટલે એ પછી શું કરવાનું, એને અડવાથી પણ પછી પાપ લાગે. એટલા માટે ઉત્પત્તિ જ નહીં થાય ને, એવું બગડે જ નહીં ને, એ ધ્યાન રાખવાનું. આખાનો આખો પછી એને પછી એનું નિકાલ કરવું પડે. એ પણ કેવી જગ્યાએ કે પછી એની હિંસા નહીં થાય ને, અનંતા જીવોની હિંસા નહીં થાય, તો એવી રીતે આપણને ધ્યાનથી પછી પધરાવી દેવું પડે પછી એને. એ ધ્યાન રાખવાનું. એટલે આ તો ફ્રૂટ્સ છે. બીજા પાપડ હોય કે મીઠાઈઓ હોય, મીઠાઈઓ જે પેડા હોય, તો પેડાઓ કચ્છી પેડા આપણે વાપરતા હોઈએ, તો કચ્છી પેડા ઉપર પણ શું થાય, કચ્છી પેંડા હોય એના ઉપર શું થાય, આપણે જોયું હશે કે વ્હાઈટ કલરની એક શાઇની આવું લેયર આવી જતું હોય. કેટલાકને લાગે કે એમ જ હશે, કંઈક કડક થઈ ગયું છે અને માત્ર એક વ્હાઈટ લેયર આવી ગયું. તો શું વ્હાઈટ લેયર શું છે, એ આ ફૂગ છે. આ સફેદ કલરની ફૂગ છે. અનંતકાયની ઉત્પત્તિ થઈ ગઈ છે. તો હવે આખો પેડાને પછી આખો પેડો શું, જે આખો પેડાનું બોક્સ જ પછી નિકાલ કરવું પડે. એટલા માટે ફ્રેશ જ લેવાનું, ઘરે બનાવેલા પદાર્થો જ વાપરવાના. બહારથી લો તો પછી સાધર્મિકોને જોવાનું કે સાધર્મિકોને પ્રિફર કરવાનું, ત્યાંથી લેવાનું ભક્ષ્ય પદાર્થો. અને હા, બીજું સુખડીનું કાર્ડ એ વ્યતીત એને ઉપરાંત ન હોય, એટલે એને ઓળંગેલું ન હોય એવા મીઠાઈઓ આપણને વાપરવાના. એ ખાસ ધ્યાન રાખવાનું. અને થોડુંક પણ આપણને દેખાય ને વ્હાઈટ કલરનું, તો એ નિગોદ જ હોય. બાદર નિગોદની ઉત્પત્તિ ત્યાં થઈ ગઈ તે સમજી લેવાનું. પછી કેટલાક જણ શું કરે, પછી આવું પેંડો હોય આવો હોય, પછી શું કરે, અહીંયા દેખાયું થોડુંક વ્હાઈટ અહીંયા આવું, પછી આટલું કટ ઓફ કરીને આટલું વાપરે. તો એ બધું નહીં કરવાનું. કારણ કે અહીંયા તો દેખાય છે, પણ અહીંયા નથી દેખાતું, અહીંયા પણ હોઈ શકે છે. કારણ કે અસંખ્ય જ્યારે શરીરો ભેગા થશે ત્યારે અહીંયા દેખાશે ને, પણ અહીંયા પોસિબિલિટી છે કે હજી અસંખ્ય શરીરો ભેગા નથી થયા, આટલી ઉત્પત્તિ નથી થઈ, ઓછા પ્રમાણમાં છે, એટલા માટે દેખાતું નથી. થોડાક કલાકોમાં દેખાશે. એટલા માટે આખો જ પેંડો એ પછી ફેંકવું પડે. એ ધ્યાન રાખવાનું. એટલા માટે જલ્દીથી વાપરી લેવાનું જે પણ હોય. બરાબર. એવું નહીં વિચારવાનું કે ફ્રીજમાં છે તો હવે ચાલશે, હવે ઘણા દિવસો સુધી ચાલતો જશે. એ બધું ગડબડ નહીં કરવાની. બરાબર. બીજું આપણે જે ટેરેસ પણ છે, આપણે જોયું હશે ટેરેસ ઉપર પણ ઘણા જણને ફરવા ગમતું હોય છે, વોક કરવા માટે નીકળતા હોય, અથવા તો આવી જે વોલ્સ હોય કે જ્યાં પાણીનું લીકેજ થતું હોય. એટલે આપણે જોયું છે ને કે સમજો કે આ રૂમ છે અને એના આ રૂમની ત્યાં બિયોન્ડ ધીસ રૂમ ત્યાં બાથરૂમ છે, એટલે ત્યાં પાણીનું વપરાશ ચાલુ છે. એટલા માટે આ જે અથવા તો કિચનનું બેસિન જે સમથિંગ છે આ બિયોન્ડ ધીસ વોલ, તો એના કારણે આ પાણી અહીંયા લીક થાય છે. અને પાણીના કારણે આ વોલની ત્યાં પછી આ ગ્રોથ દેખાય છે, બ્લેક કલર. આ શું છે? આ બીજું કાંઈ નથી, પણ શું છે, આ અનંતકાયની ઉત્પત્તિ જે જાણવી. આ બધા બાદર સાધારણ વનસ્પતિકાયના જીવોની એ પણ બ્લેક વર્ણના એની ઉત્પત્તિ થઈ ગઈ છે. એ ખાસ ધ્યાન રાખવાનું. યલોઇશ પણ હોય, વ્હાઈટ કલરની પણ હોઈ શકે, જે આપણને દેખાતી ન હોય. એટલે એ ધ્યાન રાખવાનું.
પછી એને પછી સાફ નહીં કરવાનું, એને ઘસવાનું નહીં, કાંઈ નહીં કરવાનું, એને રહેવા દેવાનું. પોતે ઓટોમેટિકલી જ્યારે ચવી જાય તો ત્યારે પછી ત્યાં બેસી શકાય, નહીં તો ત્યાં ટચ પણ નહીં કરવાનું. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે આપણે શું જોયું કે જે પણ ખાવાની વસ્તુઓ હોય કે આવા જ્યાં પણ પાણી, હા બીજું ફ્રીજમાં પણ આપણે મીઠાઈઓ મૂકીએ તો ત્યાં પણ પાણીવાળી ભેજવાળી જ હવા હોય ને, તો એના કારણે પછી ફૂગ તો ત્યાં પણ લાગી જ જાય. એટલા માટે બધું ધ્યાન રાખવાનું. ખાદ્ય પદાર્થોનું પણ ધ્યાન રાખવાનું. બરાબર પેક કરીને રાખવાના, કે જે પણ પાપડ હોય કે એવા બધા વસ્તુ હોય ને એના ઉપર આપણા પાણી વાળા હાથ હોય ને તો એ ટચ નહીં થઈ જાય, એ પણ ધ્યાન રાખવું જોઈએ આપણને. અને સુખડીનો કાર્ડ જે છે તો એ ઓળંગી પણ નહીં જાય, તો એ પણ ધ્યાન રાખવાનું. કારણ કે જે ચાતુર્માસ છે ને, ચોમાસાના જે ડેઝ હોય તો એમ પણ નોર્મલી મોઇશ્ચર કન્ટેન્ટ તો વધારે જ હોય ને, હવામાં મોઇશ્ચર કન્ટેન્ટ વધારે હોય. તો થઈ શકે છે કે સુખડીનું કાર્ડ તો ત્યાં એ જે ચોમાસું છે તો ત્યારે કેટલું હોય સુખડીનું કાર્ડ, 15 ડેઝ હોય છે. તો 15 ડેઝ હોવા છતાં પણ આપણને પહેલા જ 10 દિવસમાં, 8-10 દિવસમાં પહેલા જ વાપરી લેવાનું. કારણ કે ભેજ પણ લાગી શકે છે ને, અને ભેજ લાગે પછી નીલફોગની ઉત્પત્તિ થઈ શકે છે અને પછી અભક્ષ્ય બની જાય. એટલા માટે ધ્યાન રાખવાનું. અહીંયા પણ આપણને અહીંયા ઘી દેખાય છે ને, આ ઘી છે, પણ ઘી પણ બગડી શકે છે, એ ધ્યાન રાખવાનું. ઘણું જૂનો ઘી હોય અથવા તો એમાં એવા ચમચાઓ આપણે નાખીએ કે જેમાં પાણી હોય કે એવું કંઈક અગડમ બગડમ વાળા સાફ ચમચા ન હોય, એવા આપણે એમાં નાખીએ તો પછી ક્યારેક આપણે જોયું હશે કે લાલ વર્ણના કણિયા કણિયા ક્યારેક થઈ જાય એકદમ જૂના ઘીમાં, ઝીણા ઝીણા લાલ કલરના આવા કણ પેદા થઈ જાય છે. અને એવું જો પડ્યું રહે તો પછી શું થાય, લાલ વર્ણની ફૂગ પણ એમાં એની ઉત્પત્તિ થઈ શકે છે ઘીમાં. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું કે આપણને લાગે કે પછી ઘીમાં તો શું થશે, પણ ઘીમાં પણ લાલ કલરના ફૂગના જીવો એટલે કયા, બાદર નિગોદના જીવોની ઉત્પત્તિ ત્યાં સંભવે છે. એ ખાસ ધ્યાન રાખવાનું. પછી બીજું પાપડનું પણ ખાસ ધ્યાન રાખવાનું. પછી બુંદી મીઠાઈઓ હોય, સુકવણીઓ હોય, બધા જમાં ધ્યાન રાખવાનું કે નિગોદ થવાની સંભાવના રહેલી હોય છે. માટે આ બહુ ધ્યાન રાખવા જેવું છે. તો આપણે આ પણઘા શું છે તે આપણે જોઈ લીધું. અહીંયા ક્વેશ્ચન છે કે કેવી રીતે ખબર પડે તે ચવી ગયા છે? તો એ કેવી રીતે ખબર પડે, જો જ્યારે ચોમાસું નીકળી જાય અને પછી વિન્ટર સિઝન આવે તો પછી આપણે જોઈ હશે કે પછી શું થાય. આપણે 1 મિનિટ આ ફોટો જોઈએ. સમજો કે આવું છે, આ બધી ઉત્પત્તિ થઈ ગઈ છે. પછી શું થાય, ચોમાસામાં આ પ્રકારની ઉત્પત્તિ થઈ જાય બાદર નિગોદના જીવોની. પછી એ નીકળી જાય આ સિઝન, પછી વિન્ટર આવે. પછી વિન્ટરના અમુક દિવસો બાદ શું થાય, સૂર્યનો તાપ વગેરે પડે, જે યોની છે યોનીઓ બદલાય, બધું ચેન્જ થઈ જાય. પછી શું થાય, આજે બાદર નિગોદના જીવો માટે જીવવા લાયક એવા વાતાવરણ ન હોય, યોની પણ ન હોય, એમની ઉત્પત્તિ યોગ્ય યોની પણ ન હોય, તો એના કારણે હજી નવા જીવોની ઉત્પત્તિ ન થાય. અને જે ઓલરેડી અહીંયા પ્રેઝન્ટ છે તો તેઓ ચ્યવી જતા જાય અને પછી ડ્રાય ઓફ થતા જાય. ડ્રાય થઈને પછી એ શું કહેવાય, આ લીફ કેવી રીતે ડ્રાય થઈને પછી ઉડી જાય, એવી રીતે એ બધું પછી વિલય પામી જાય. એટલે સમજી ગયા હશો, સ્ક્રેપ ઓફ થઈ જાય ઓટોમેટિકલી. તો એ ત્યારે સમજી લેવાનું કે તેઓ બધા ચ્યવી ગયા છે. બરાબર એવું હોય છે. મટકાનું પણ એવું જ છે કે પછી એ એકદમ સુકાઈ જાય પછી એ ઓટોમેટિકલી એ ઉપરથી એનું ઇરોઝન એટલે ઇરોડ ઓફ થઈ જાય, એટલે સ્ક્રેપ ઓફ થઈ જાય. તો ત્યારે સમજી લેવાનું કે ચ્યવી ગયા છે એ જીવો. પછી એ મટકો પણ વાપરી શકાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે આ ગ્રીનમાં ખબર પડે છે, અધર કલર્સમાં પણ આવું થાય? હા, તો બીજા જે બ્લેક વર્ણના હોય કે બીજા વર્ણના પણ હોય ને તો એમના માટે પણ એવું જ થાય છે. સ્ક્રેપ ઓફ ડ્રાય ઓફ થઈ જાય પછી સ્ક્રેપ ઓફ ઓટોમેટિકલી થઈ જાય તો સમજી લેવાનું કે ચ્યવી ગયા છે. મેન તો એ સિઝન નીકળી જાય ને, વિન્ટર આવી જાય, તડકો પડે, એ બધું પછી પ્રોપરલી એ બધા ચ્યવી જાય. એ ધ્યાન રાખવાનું. અહીંયા છે કે પણ કોઈ ખાવાની વસ્તુ પર નીલ થઈ ગઈ તો શું કરવાનું? તો એ પછી ત્યાગી દેવાની, નહીં વપરાય. બરાબર, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે વૃષભદેવ પ્રભુએ અસી મસી કૃષિ શીખવેલું, જો કોઈ નહીં ઉગાડે તો લોકો ખાશે શું? આ ટોપિક ઉપર આપણે પહેલા પણ વાત કર્યું હતું, એના ઉપર વિસ્તારથી એનું આન્સર આપ્યું હતું.
કે પ્રભુએ શું કર્યું હતું, અસીમસી કૃષિ જે છે તો એ બધું જે પણ કળાઓ છે, 72 કળાઓ, 64 કળાઓ જે પણ છે, તો તે કઈ અવસ્થામાં બધું શીખવાડી હતી. અને જો એ નહીં શીખવાડત તો પછી બધા જે મનુષ્ય હતા એ વખતમાં, તો તેઓ પછી ભૂખથી મરી જતા. અને એમનું ત્યારે એ આચાર ઔચિત્ય પાલન હતું કે જે પણ એ કર્તવ્ય રૂપે હતું, એટલા માટે એમણે શીખવાડ્યું હતું. બરાબર. અને પણ કઈ અવસ્થામાં, રાજ્ય અવસ્થામાં તેઓ કંઈ કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ તીર્થંકર હતા ત્યારે તીર્થંકર સ્વરૂપે અથવા તો દીક્ષા સ્વીકાર્યા બાદ નહીં શીખવાડ્યું કે આ બધું કરવા જેવું છે, અસીમસી કૃષિ ચાલો શીખવાડું આપને, એવું બધું નથી શીખવાડ્યું. રાજ્ય અવસ્થામાં શીખવાડ્યું, જે રાજાનું કર્તવ્ય હોય ત્યારે તે નિભાવ્યું હતું. કારણ કે તીર્થંકર ભગવાનનું પણ એક ગુણ હોય છે. કયો હોય છે? ઔચિત્ય પાલનનો એક ઉત્કૃષ્ટ ગુણ હોય છે. તો જેવું ઉચિત વ્યવહાર હોય જે સમય તો ત્યારે તેઓ કરતા હોય છે, એનાથી ચૂકતા નથી. જે ભૂમિકા અનુસારે તેઓ જે કરવું પડે છે, ઔચિત્યનું પાલન, ઉચિત વ્યવહારનું પાલન, તો તેઓ તે કરે છે. પણ તીર્થંકર ભગવંત તરીકે શું એક વખત પણ કહ્યું છે પ્રભુએ કે અસીમસી કૃષિ શીખવાડ્યું છે આપણને ત્યાં બેસીને સમવસરણમાં, અથવા તો આગમશાસ્ત્ર ગ્રંથમાં બતાડ્યું છે કે આ રીતે કરો ખેતીવાડી કે શસ્ત્રો બનાવો? નહીં કીધું. ત્યાગવા કહ્યું છે ને. એટલે પ્રભુએ જે આપણને આજ્ઞાઓ આપી છે ને, તો તે આપણને સ્વીકારવાની. બરાબર, ના પાડેલી છે એ બધું, એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા આપણો સમય થવા આવ્યું છે. જે ક્વેશ્ચન રહી ગયેલા છે નેક્સ્ટ વીક લઈ લેશું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.